હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં। સાંજ માટે કે સવાર માટે બધાને ભાવે તેવો જલ્દી બની જાય તેવો નાસ્તો આજે આપણે આપણા રસોડે તૈયાર કરવાના છે, એ પણ 5 મિનિટમાં અને ઓછા ખર્ચામાં। ગમે ત્યારે ભૂખ લાગે તો ઇન્સ્ટન્ટ બની જાય તેવો, જલ્દી બની જાય તેવો નાસ્તો। સૌપ્રથમ આપણે 200 ગ્રામ જેટલી સોજી લીધી છે, અથવા તમે રવો પણ લઈ શકો છો। તેના માટે આપણે દહીં લીધેલું છે, તેને જંગી લીધું છે અને તેનું ઘોળું બનાવી લીધું છે। તો દહીં આપણે અત્યારે ખાટું લીધેલું છે। જો સોજીમાં દહીં ખાટું અને ઘાટું હશે તો આપણા આ પુડલા બહુ સરસ થશે અને એકદમ માખણિયા બનશે। તો આપણે દહીં થોડું વધારે જ લેવાનું। દહીં આપણે થોડું થોડું ઉમેરી દીધું છે અને એકદમ બધું મિક્સ થઈ ગયું છે। સોજી પણ એકદમ મિક્સ થઈ ગઈ છે અને જરૂર પડે તો તમે પાણી પણ ઉમેરી શકો છો। તો અત્યારે આપણે દહીંના ઘોળાથી આપણે મિક્સ કરી લીધું છે। જોઈ શકો છો એકદમ ગાંઠા ન રહીએ તેનું ધ્યાન રાખવાનું અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને 5 કે 10 મિનિટ સુધી રહેવા દેશું, કારણ કે સોજીને થોડુંક પલળતા વાર લાગે છે। તો આપણે 10 મિનિટ સુધી આપણે તેને ઢાંકીને રાખી દઈશું। જો તમારી પાસે વધારે સમય હોય તો વધારે પણ રાખી શકો છો। અત્યારે મેં 10 મિનિટ સુધી ઢાંકીને રાખ્યું છે। તો 10 મિનિટ સુધી આપણે ચેક કરી લઈએ। જોઈ શકો છો આપણી સોજી એકદમ ફૂલીને ડબલ થઈ ગઈ છે, કારણ કે આપણું ખાટું દહીં લીધેલું હતું। ખાટું દહીં હોય તો જલ્દીથી એકદમ આથો આવી જાય છે। જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે। તો તેને સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી દેવાનું। જરૂર પડે તો તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો। ત્યારબાદ આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરીશું અને ઝીણા સમારેલા મરચાં અને કોથમીર આપણે જે 10 મિનિટ આપણે થોડી વાર રહેવા દીધું હતું ત્યાર સુધી આપણે તેની તૈયારી પણ કરી લીધી હતી અને આ બધું તેમાં મિક્સ કરી દઈશું। જો તમારે વધુ તેમાં વેજીટેબલ ઉમેરવું હોય તો કોબી, ગાજર તેવું ઉમેરી શકો છો અથવા બીટ પણ ઉમેરી શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અત્યારે આપણે 3 વસ્તુ તેમાં ઉમેરી છે અને સ્વાદ મુજબ આપણે તેમાં મીઠું એડ કરી દઈશું અને બસ આ બેટરને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, જો તમને મારા આ વિડીયો સરસ લાગતા હોય તો લાઈક શેર જરૂર કરજો અને તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, કારણ કે હું જે રેસીપી લાવું છું તે ઓછા ખર્ચામાં હોય છે અને જલ્દી બની જાય તેવી હોય છે। તો જરૂરથી ટ્રાય કરજો। આપણે પેન લીધું છે, તેમાં થોડું આપણે ઓઇલ ગ્રીસ કરી દેવાનું અને તેમાં આપણે બેટર ઉમેરી દઈશું અને ફરતે ફેલાવી લેશું। જોઈ શકો છો ફરતે આપણે ફેલાવી લીધું છે। ત્યારબાદ તેમાં આપણે ઉપરથી ચપટી એક મીઠું છાંટી દઈશું અને ચપટી ભરીને મરચું પાવડર પણ ઉમેરી દઈશું। તેનાથી ખૂબ ટેસ્ટી વધી જાય છે અને જો તમે બીજા મસાલા એડ કરવા હોય તે પણ તમે એડ કરી શકો છો, જેમ કે ચીલી ફ્લેક્સ છે કે ઓરિગાનો કે એ ઉમેરવાથી પણ આનો ટેસ્ટ ખૂબ વધી જાય છે। ઉપરથી બસ થોડું તેલ લગાવી લેશું અને તેને થોડું ઢાંકણ ઢાંકીને રાખી દઈશું। બસ 2 મિનિટ સુધી તેને ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દેશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખશું। જો ફાસ્ટ રાખશું તો આ પરાઠા બળી જશે। તો આપણે એક સાઈડ પરાઠો સરસ રીતે શેકાઈ ગયો છે તો તેને પલટાવી લઈશું અને 5 મિનિટ વધારે થવા દેશું। બંને સાઈડ સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેશું। જોઈ શકો છો બંને સાઈડ આપણે ગોલ્ડન શેકી લીધું છે। તો બસ પરાઠાને તો વાર લાગતી નથી, તેને એક આપણે ડીશમાં કાઢી લેશું અને બીજા પરોઠા પણ તેવી જ રીતે શેકી અને તેને પણ ડીશમાં કાઢી લઈએ। જોઈ શકો છો આપણા સોજીના માખણિયા પરાઠા કેટલા ક્રિસ્પી અને એટલા સ્વાદિષ્ટ છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો। આ પરાઠાને ચટણી સાથે કે દહીં સાથે
કે પછી ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ નાસ્તો. બાળકોને લંચ બોક્સમાં આપવા માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.